જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ બહાર જેવી સેન્ડવિચ ઘરે. તો એના માટે મેં કોબીજ, ડુંગળી અને કેપ્સિકમ ચોપ કરેલા લીધા છે અને બટેટું બાફી લીધું છે, એને ખમણી લીધું છે અને એમાં નાખીશું ચાટ મસાલો અને મોઝરેલા ચીઝ. પછી એને આવી રીતે હાથેથી મિક્સ કરી અને એકદમ માવા જેવું બનાવી લેવાનું. એકદમ ગ્રીન માવો બની ગયો છે જુઓ. અને પછી આપણે એને બ્રેડની સ્લાઇસ ઉપર બટર કે ઘી જે તમને ભાવતું હોય એક સાઈડ લગાડી દેશું અને જો ખવાતું હોય તમારા ઘરમાં તો એક સાઈડ ચટણી લગાવી અને આવી રીતે માવો વ્યવસ્થિત લગાડી દેવાનો. મેં અહીંયા ચટણી પણ બનાવી લીધી છે જેની ઓલરેડી રેસીપી મારી ચેનલમાં છે. અને જો અહીંયા ટોસ્ટરમાં મૂકી પણ દીધી છે સેન્ડવિચ. અને જો બની ગઈ એકદમ, જો બહાર જેવી જ છે ને સેન્ડવિચ, પણ બહારે બહુ મોંઘી મળે છે, એટલે ઘરે બનાવી અને મારા ઘરમાં બધાને બહુ જ ભાવી. કેવી લાગી રેસીપી મને જરૂરથી કહેજો. આવજો.